કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં તેના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન રાજ્યને લાગતો વિશેષ ઠરાવ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ 30 વર્ષથી ગુજરાતમાં સત્તા પર નહીં હોવાથી ગુજરાતની પ્રગતિ સ્થગિત થઈ ગઈ છે। ગુજરાતમાં હાલ લીંબુમાં ભાવમાં વધારો નોંધાયો છે। 1 કિલો લીંબુનો ભાવ 160 થી 200 રૂપિયા થયો છે। બીજી બાજુ ઉનાળામાં શાકભાજીના વધતા ભાવે ગૃહિણીઓની ચિંતામાં વધારો કર્યો છે। વધતી જતી મોંઘવારી વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં કડાકો થયો છે। સિંગ તેલમાં ₹50 અને કપાસિયા તેલમાં ₹40નો ઘટાડો નોંધાયો છે। રાજસ્થાનના બારા શહેરમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો છે। જિલ્લાના 35માં સ્થાપના દિવસ નિમિત્તે એક એર બલૂન ઉડાવવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન બલૂન ઉડાડતા કર્મચારી દોરડા વડે લટકતો જોવા મળ્યો હતો। આતંકી તહવ્વુર રાણાને લઈને વિમાન ભારત પહોંચ્યું છે। એનઆઈએ આતંકીને ધરપકડ કરીને મેડિકલ તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરશે। છેલ્લા 20 વર્ષમાં ગર્ભાવસ્થા, પ્રસ્તુતિ અથવા તેના થોડા દિવસો પછી મહિલાઓની મૃત્યુની સંખ્યામાં 40% ઘટાડો થયો છે। આ સારા સમાચાર છે કે તેનો શ્રેય વધુ સારી આરોગ્ય સેવાઓને જાય છે। દુષ્કર્મના એક કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે વિચિત્ર નિરીક્ષણ કરીને પીડિતા મહિલાને તેના પર દુષ્કર્મ થવા બદલ જવાબદાર ઠેરવી છે અને તેના આધારે આરોપીને જામીન પણ આપ્યા છે। 128 વર્ષ પછી ક્રિકેટનું લોસ એન્જલસમાં પુનરાગમન થવાનું હોવાથી 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લી વખત ક્રિકેટ ટુર્નામેન્ટ 1900માં જોવા મળી હતી। સ્ટ્રીમિંગ જાયન્ટ્સ નેટફ્લિક્સે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર છાવાની ઓટીટી રિલીઝની તારીખની પુષ્ટિ કરી છે, જે મુજબ આ ફિલ્મ 11 એપ્રિલના રોજ ડિજિટલ ડેબ્યુ કરશે। ગાયક શાહને તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે। રિયાલિટી શો અંગે તેમણે કહ્યું છે કે મોટા ભાગની વસ્તુઓ સ્ક્રિપ્ટેડ હોય છે અને ઘણી બધી વસ્તુઓ એડિટ કરેલી હોય છે।